સો ફ્રેન્ડ્સ, આપણે એક્સક્લુઝિવ જે મોડલ પેપર 5મું છે એ લઈને આવી ગયા છીએ મિત્રો. આ મોડલ પેપરની અંદર એટલા બધા સારા સારા ક્વેશ્ચન આપણે મૂક્યા છે ને, આ વિડીયો તમે આખો જોજો, બહુ જ મજા આવશે. અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાશે, ગેરંટી સાથે હું કહું છું. તો જો પહેલા વિભાગમાં આપણે 20 પ્રશ્નો જે છે એમાં જોઈએ આપણે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. તો માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા માટે હનુમાન પ્રોજેક્ટ કયા ભારતીય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે ડી, આંધ્રપ્રદેશ. તો હનુમાન પ્રોજેક્ટ વિશે થોડી માહિતી આપણે આપી છે. શરૂઆત 3 માર્ચ 2026. શરૂઆત કરનાર રાજ્યના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ. સ્થાન મંગલગિરી, આંધ્રપ્રદેશ. હવે હનુમાન શું છે એનું ફૂલ ફોર્મ પણ આપ્યું છે. પ્રશ્ન 2, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો સાચો જવાબ આવશે C21A. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. અનુચ્છેદ 21A, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન RT, એ આ અનુચ્છેદ 21A આવે છે. આ અધિકાર 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરાયો હતો. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરાઈ છે? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન 42મો સુધારો. એની માહિતી આપણે જોઈએ તો જ્યારે 1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં મૂળભૂત ફરજો નહોતી. 42માં બંધારણીય સુધારા 1976 શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લીધું દ્વારા કરવામાં આવી હતી. આ સુધારા દ્વારા પ્રથમ 10 ફરજો A થી J ઉમેરવામાં આવી હતી. હવે A થી J શું છે એ આપણે જોઈએ. અને જે કે નામની ફરજ છે એ 2002ના જો સુધારો થયો એની અંદર એડ કરવામાં આવી હતી, 86મો સુધારો. ચલો, રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું કઈ ફરજ છે? તો સાચો જવાબ આવશે એ 51A ની અંદર પહેલી ફરજ. અહીંયા આપણે લિસ્ટ આપ્યું છે. બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું આદર કરવું, આ 51A ની અંદર પહેલી ફરજ એ આવે. બધી જ ફરજ આપી છે, જોઈ લેવી. જો આ કે નામની જે છે ને છેલ્લી, એ 2002માં જે 86મો સુધારો થયો ને એની અંદર આ એડ થઈ હતી. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની ફરજ, માતા પિતા સંરક્ષણ માટે. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, ભૂતપૂર્વ સોવિયત સંઘ. તો એની માહિતી જોઈએ તો મૂળભૂત ફરજોનો વિચાર ભૂતપૂર્વ સોવિયત સંઘ USSR અને હવે રશિયા જે છે નામના બંધારણમાંથી પ્રેરિત છે. તો આ યાદ રાખવાનું, મૂળભૂત ફરજો સોવિયત સંઘ. નમો લક્ષ્મી યોજના કયા વિદ્યાર્થીઓ માટે છે? તો સાચો જવાબ આવશે સી, 9 થી 12. નમો લક્ષ્મી યોજના શરૂઆત 2024. હેતુ કન્યાઓમાં શિક્ષણ વધારવું અને ડ્રોપઆઉટ ઘટાડવું. વિદ્યાર્થી ધોરણ 9 થી 12 સુધીમાં આનો લાભ લઈ શકે છે. આર્થિક સહાય ધોરણ 9 5,000, ધોરણ 10માં 15,000, ધોરણ 11માં 7,500, ધોરણ 12માં 22,500. એટલે લમસમ એમાઉન્ટ કુલ સહાય 50,000ની મળે. મહત્વ કન્યાઓના શિક્ષણમાં વધારો અને સ્કૂલ છોડવાની સંખ્યા ઘટાડવી, એટલા માટે આનું મહત્વ હતું. પ્રશ્ન 7, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ કયા આધારે મળે છે? સી, મેરિટ પરીક્ષા આધારે મળે છે. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેતુ ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવી. લાભાર્થી ધોરણ 8 પછીના પ્રતિભાશાળી વિદ્યાર્થી. પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેરિટ ટેસ્ટ. સહાય સરકારી સ્કૂલ 5,000 થી 7,000 પ્રતિ વર્ષ, ખાનગી સ્કૂલ 22,000 થી 25,000 પ્રતિ વર્ષ. સમયગાળો ધોરણ 9 થી 12 સુધી. પ્રશ્ન 8, નમો સરસ્વતી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો બી, 50,000 સહાય મળે છે. એની ડિટેલ આ રહી. શરૂઆત 2024. વિદ્યાર્થીઓ હેતુની વાત કરીએ તો વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા પ્રોત્સાહન આપવું. લાભાર્થી ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ. અને કુલ સહાય ધોરણ 11માં 10, 12માં 15 એમ કરીને 25,000 સહાય મળે.
પ્રશ્ન 9, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કોના માટે છે? તો સાચો જવાબ છે બી, આદિવાસી વિદ્યાર્થીઓ માટે. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. લક્ષિત જૂથ, આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, એસટી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે આદિવાસી વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે. આ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તો આ એની માહિતી છે. પ્રશ્ન 10, નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે? સાચો જવાબ આવશે સી, 6 લાખ કે તેથી વધુ. તો એની સંપૂર્ણ માહિતી છે. લાભ 2 વર્ષમાં કુલ 25,000, ધોરણ 11માં 10, દર મહિને 1,000, ધોરણ 12માં 15,000, દર મહિને 1,500. આવક મર્યાદા 6 લાખ અને તેથી ઓછી. પ્રશ્ન 11, ઝવેરચંદ મેઘાણી લિખિત પુરાતન જ્યોત શાનું પુસ્તક છે? તો સાચો જવાબ આવશે જીવન કથાઓ. પ્રશ્ન 12, ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? તો સી, મારી હકીકત. એના વિશે સંપૂર્ણ માહિતી. લેખક નર્મદા શંકર દવે, નર્મદ જેમનું નામ છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા ગણાય છે, લગભગ 1866ની આસપાસ. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 13, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી કયા નામે ઓળખાતા? તો સાચો જવાબ આવશે એ, ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું સાહિત્યિક નામ ધૂમકેતુ હતું. તેમને ગુજરાતી સાહિત્યના અગ્રણી લઘુ કથાકાર તરીકે ઓળખવામાં આવે છે. તો ગૌરીશંકર ગોવર્ધનરામ એટલે ધૂમકેતુ. પ્રશ્ન 14, કયા દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 21 ફેબ્રુઆરી. એની માહિતી જોઈએ તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ઉજવણીનો હેતુ વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા તેમજ માતૃભાષાના જતન માટે આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કો, નવેમ્બર 1999માં યુનેસ્કો દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. તેને સત્તાવાર ઉજવણી વર્ષ 2000થી શરૂ કરવામાં આવી. પ્રશ્ન 15, કવિ ઉષ્ણસનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ આવશે નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ એટલે નટવરલાલ પંડ્યા. પ્રશ્ન 16, પાટણમાં આવેલી રાણીની વાવ અથવા રાણકી વાવને યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો? સી ઓપ્શન આવશે 2014. તો એની માહિતી જોઈએ તો 22 જૂન 2014ના રોજ યુનેસ્કો દ્વારા પાટણની રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. રાણીની વાવ વિશે મહત્ત્વની વિગતો. નિર્માણ, આ વાવ સોલંકી વંશના રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં 11મી સદીમાં બનાવવામાં આવી હતી. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 17, વિનોબા ભાવે કયા ગ્રંથનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો? તો સી ભગવદ્ ગીતા. પ્રશ્ન 18, જ્ઞાનધારા પ્રોજેક્ટ કયા માધ્યમથી શિક્ષણ આપે છે? તો બી ટીવી દ્વારા. એની સંપૂર્ણ માહિતી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વંદે ગુજરાત ચેનલોના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમનો પ્રસારણ કરવામાં આવે છે. તો આ બધું જ અહીંયા ડિટેલમાં આપ્યું છે, જોઈ લેવું. પ્રશ્ન 19, પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો બી મહેસાણા. 20 નંબર, પ્રખ્યાત અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો સાચો જવાબ આવશે બી ગાંધીનગર. અહીંયા અડાલજની વાવ વિશે સંપૂર્ણ માહિતી આપી છે, જોઈ લેવી. વિભાગ 2, શિક્ષક અભિયોગ્યતા, 35 પ્રશ્નો. 21મો પ્રશ્ન છે, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો સાચો જવાબ આવશે ટર્ને. બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધિ પણ કહેવામાં આવે છે. આ પણ એક પ્રશ્ન બને. બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર 1912માં વિલિયમ ટર્ને આપેલું હતું. બુદ્ધિ આંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. આઈક્યુ બુદ્ધિ આંક બરાબર MA/CA/100. તો આ એનું સૂત્ર છે. આપણે એક સ્પેશિયલ વિડીયોમાં ડિટેલમાં પણ આ જોઈશું.
પ્રશ્ન 22, કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તો સાચો જવાબ આવશે એ ગાર્ડનર. તો અહીંયા એની ડિટેલ છે. હાવર્ડ ગાર્ડનરે બુદ્ધિ અંગોને બહુવિધ સિદ્ધાંત ઈસવીસન 1983માં રજૂ કર્યો હતો. ગાર્ડનરે કુલ 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે. દરેક વ્યક્તિમાં આ તમામ પ્રકારની બુદ્ધિ સરખા પ્રમાણમાં હોતી નથી. વ્યક્તિ પરિસ્થિતિ અને સંદર્ભના અનુસંધાનમાં બુદ્ધિનો ઉપયોગ કરે છે. તો આ માહિતી છે. પ્રશ્ન 23, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? તો સી ગિલફર્ડે. એની સંપૂર્ણ માહિતી છે. કયા 3 પરિમાણોની વાત કરી છે? તો ક્રિયા, વસ્તુ અને નિપજ. એની સંપૂર્ણ માહિતી છે. બુદ્ધિના ઘટકો 5x5x6 150. ક્રિયા, વસ્તુ, નિપજના ઘટકો. 24 નંબર, બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ડી સ્ટનબર્ગે. તો રોબર્ટ સ્ટનબર્ગે 1985માં બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત દર્શાવ્યો છે. 1990 બાદ સ્ટનબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલ હતો. બુદ્ધિ શબ્દ કઈ ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે? તો સાચો જવાબ આવશે બી સંસ્કૃત. એની માહિતી જોઈએ તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું. આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. 26 નંબર, ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું? તો સાચો જવાબ આવશે ડી અમેરિકા. 27 નંબર, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે? તો બી સાહજિક વર્તન કહે છે. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો સાચો જવાબ આવશે ડી શિક્ષણ. પ્રશ્ન 29, શીખેલી પ્રતિક્રિયાનો લુપ્તતાને શું કહે છે? સાચો જવાબ આવશે બી વિલોપન. 30 નંબર, કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું? સી પાવલો. 31 નંબર, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? ડી કારક અભિસંધાન. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે સામાન્યીકરણ. સી ઓપ્શન આવશે. પ્રશ્ન 33, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? ડી 24 પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું. વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? તો સી અમેરિકામાં. 35 નંબર, બચાવ પ્રયુક્તિના પ્રણેતા કોણ છે? તો સાચો જવાબ આવશે સી ફ્રોઇડ. તો ડિટેલ જોઈએ તો બચાવ પ્રયુક્તિના પ્રણેતા સિગમન્ડ ફ્રોઇડ છે. બચાવ પ્રયુક્તિ એ ફ્રોઇડના અચેતન મન સાથે સંકળાયેલી છે. બચાવ પ્રયુક્તિ એ તાર્કિકતા પર આધારિત છે. તો આ માહિતી છે. 36 નંબર, બચાવ પ્રયુક્તિ ફ્રોઇડના વ્યક્તિત્વના કયા વિભાગ સાથે સંકળાયેલી છે? તો બી ઓપ્શન ઈગો આવશે. 37, બચાવ પ્રયુક્તિ ફ્રોઇડના કયા મન સાથે સંકળાયેલી છે? તો એ આપણે હમણાં જ અહીંયા જોયું, અચેતન મન સાથે જોડાયેલી છે. એટલે સી ઓપ્શન આવશે. 38 નંબર, બચાવ પ્રયુક્તિનું કાર્ય શું છે? તો સાચો જવાબ આવશે ઉપરના ત્રણે. નિષ્ફળતા છુપાવવી, ચિંતા હળવી કરવાનું, આવેગાત્મક ઠેસને રૂજ લાવવાનું, આ બધું જ અહીંયા જુઓ આપ્યા જ છે 3 પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિનું શ્રેષ્ઠ કહેવત છે? સાચો જવાબ આવશે એ યૌક્તિકીકરણ. પ્રશ્ન 40, રાજુ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તો સાચો જવાબ આવશે તાદાત્મ્ય. એ બચાવ પ્રયુક્તિ છે ડી ઓપ્શન. પ્રશ્ન 41, પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કોણે કહેલી છે? તો સાચો જવાબ આવશે એ ગેરેટ. એમને કહેલી છે આ વાત. પ્રેરણા શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે મોટમ. બી ઓપ્શન. 43, પ્રેરણા માટે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સાચો જવાબ આવશે અબ્રાહમ મેસ્લો. પ્રેરણાનો સહવૃત્તિનો સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? સાચો જવાબ આવશે મેકડુગલ. સી ઓપ્શન. 45, ધીરુભાઈ અંબાણી ડૉક્ટર એપીજે
અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તે શાનું ઉદાહરણ છે? તો સાચો જવાબ આવશે સિદ્ધિ પ્રેરણા, બી ઓપ્શન. 46 નંબર, વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? સાચો જવાબ આવશે સી, રસ, અભિરુચિ, સી ઓપ્શન. 47 1927માં 5 વિભાગમાં તૈયાર થયેલા રસ સંશોધનિકાના રચયિતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો સાચો જવાબ આવશે સ્ટ્રોંગ, સી. ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી? તો સાચો જવાબ આવશે બી, ડૉક્ટર જે.સી. પરીખ. 49 ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડી, રસને. 50 ગિલફર્ડના મતાનુસાર રસના કુલ કેટલા ક્ષેત્રો છે? તો બી, 28. 21 અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? તો ડી, સામાન્ય બાળકો. 52 ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ, ડી ઓપ્શન. 53 પોતાના પુસ્તક એમિલમાં પ્રકૃતિવાદની હિમાયત કરનાર કોણ હતા? તો બી, જીન જેક રૂસો. 54 માનવતાવાદ અનુસાર શિક્ષણના કેન્દ્રમાં કોણ છે? તો એ, માનવ. 55 વ્યવહારવાદી વિચારધાર કયા દેશની નિપજ છે? તો બી, અમેરિકા. હવે આપણે ત્રીજો વિભાગ તાર્કિક અભિયોગ્યતામાં આવ્યા છીએ મિત્રો. અહીંયા 56મો પ્રશ્ન છે. 8/1/2002ના રોજ સોમવાર છે, તો 8/1/2003ના રોજ કયો વાર હશે? તો આ પણ એકદમ ઇઝી છે મિત્રો. શું કરવાનું છે? જો સાચો જવાબ અહીંયા બી, મંગળવાર આપેલો છે ને, તો આમાં તમે જોઈ શકો છો કે જે 8/1/2002 સોમવાર આપેલો છે ને, હવે એના પછીનો જે અહીંયા 2003 છે ને, એનું જોવાનું કે એ 2003 લીપ યર છે તો નથી, આપણને ખબર છે 2003 લીપ યર નથી, કારણ કે અહીંયા 03 ને 4 વડે ભાગો તો શેષ તમને 0 નહીં મળે, એટલે 2003 લીપ વર્ષ નથી. એટલા માટે તમારે 1 એડ કરી દેવાનો, એટલે કે અહીંયા સોમવાર હતો તો એનાથી 1 એડ કરી એટલે મંગળવાર જવાબ આવશે, બી ઓપ્શન. બરાબર. પ્રશ્ન 57 નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? સાચો જવાબ બી ઓપ્શન 21 આવશે. આ આપણે પહેલાં કરાવેલું છે વિડીયો, તમે ના જોયો રિઝનિંગનો તો એ જોઈ લેવાનો. ભૌમિતિક આકારનો વિડીયો આપણે બનાવેલો છે. બરાબર. પ્રશ્ન 58 કેટલા લંબચોરસ છે? તો આમાં જવાબ આવશે ડી, 36. આ પણ ઘણું ઇઝી છે. જુઓ 1 2 3 અને અહીંયા 1 2 3, 3 અને 3નો સરવાળો કરો, 3નો સરવાળો 3 4 5 6, 6 6 36, એટલે ડી ઓપ્શન આવે. 59 નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો સાચો જવાબ આવશે જુઓ 1 2 3 4 5 6 7 8, 8 ભાગ થાય 8 દુ 16 અને અંદરના 16, 16 દુ 32, તો સી ઓપ્શન 32 આવશે સાચો જવાબ. 1 જાન્યુઆરી 2002ના રોજ મંગળવાર હોય તો 31 ડિસેમ્બર 2002ના રોજ કયો વાર હોય? તો 1 જાન્યુઆરી 2002 અને 31 ડિસેમ્બર 2002. હવે 2002 આ જે વર્ષ છે ને, આના માટે તમારે એ જોવું પડે. 2002 એ લીપ વર્ષ નથી, એટલા માટે 31 ડિસેમ્બરે તમારો સેમ જ વાર આવે. જો લીપ યર હોય ને તો +1 કરી દેવાનું મિત્રો, આ યાદ રાખવાનું. 1 જાન્યુઆરી મતલબ વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ ક્યારે સરખો આવે? જો લીપ વર્ષ ના હોય તો. લીપ વર્ષ હોય તો 1+ કરી દેવાનું. લીપ વર્ષ નથી એટલા માટે અહીંયા મંગળવાર જવાબ આવે છે. જો લીપ વર્ષ આપ્યું હોત 2002ની જગ્યાએ તો 1+ થઈ જાત, એટલે કે બુધવાર જવાબ આવત. બરાબર. પ્રશ્ન 61 અત્યારે ઘડિયાળમાં 5:40નો સમય બતાવે છે, તો આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો કાચમાં શું સમય બતાવે? તો સાચો જવાબ આવશે બી, 26. કેમ, આ કઈ રીતના ગણવાનું મિત્રો? કાચમાં જોવામાં આવે એ રીતનું તમારે ગણવું હોય ને તો અહીંયા શું કરવાનું? 11:60 એની અંદરથી જે સમય 5:40 આપ્યો છે ને એ બાદ કરી દેવાનો, એટલે જવાબ આવશે 6 અને 20. એ તમારો જવાબ થાય. બરાબર.
ઘડિયાળમાં જોતા 1:50નો સમય બતાવે છે, તો તે બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો. તો જવાબ આવશે બી 115. કઈ રીતના જુઓ તો આ કેલ્ક્યુલેશન, આ સમીકરણ યાદ રાખવાનું. જ્યારે પણ ઘડિયાળમાં સમય આપ્યો હોય અને બે કાંટા વચ્ચેનો ખૂણો પૂછે તો આ સમીકરણ યાદ રાખવાનું છે. ખૂણો 11/2 ઇન્ટુ મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક, એચ એટલે અવર, અહીંયા એમ એટલે મિનિટ, અને આ માનાંકમાં લેવાનું છે, બરાબર. હવે જુઓ, આપણે 11/2, આપણને અહીંયા 50 મિનિટ આપી હતી તો 50 મૂક્યા જવાબ, અને અહીંયા 1 આપેલો હતો એ 1 અહીંયા મૂક્યો. તો અહીંયા 2 50 એટલે 2 ગુણ્યા 25 બરાબર 50, એટલે 25 ગુણ્યા 11 થયું ને પાછળ 30, એટલે જવાબ આવશે 245. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખવાની આમાં, જો આ આંકડો છેલ્લો જવાબ જે છે ને એ 180થી વધી જાય તો 360માંથી તેને બાદ કરી દેવાનું. એટલે અહીંયા 245 એ 180થી વધારે છે તો આપણે 360માંથી બાદ કરી દીધું, એટલે જવાબ આવ્યો 115. ચલો 63 નંબરનો પ્રશ્ન, 4 થી 10 વાગ્યાની વચ્ચે બંને કાંટા સામસામે કેટલી વાર આવશે? તો સાચો જવાબ આવશે 5 વાર. એનું અહીંયા કેલ્ક્યુલેશન બતાવ્યું. 4 થી 5 વખત, 5 વચ્ચે એક વખત, 5 થી 6 એક્ઝેક્ટ 6 વાગે એક વખત, પછી 7 થી 8 વચ્ચે, પછી 8 થી 9 વચ્ચે અને 9 થી 10 વચ્ચે, એમ ટોટલ 5 વખત આવશે. 64. સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી કાપશે? તો સાચો જવાબ આવશે સી 180. તો આમાં યાદ રાખવાનું મિત્રો, 1 કલાકમાં છે ને 30 ડિગ્રી કાપે, તો 8 થી 2 એમ કુલ 6 કલાક છે, તો 6 ગુણ્યા 30 ડિગ્રી એટલે 180 ડિગ્રી જવાબ આવશે. 65 નંબર, રમેશ પશ્ચિમ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. થોડું ચાલ્યા બાદ 135 ડાબી બાજુ તરફ ચાલવા લાગે છે. થોડું ચાલ્યા પછી તે ફરી 45 ડિગ્રી ડાબી બાજુ ફરીને ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તો જુઓ, સી ઓપ્શન આવશે પૂર્વ. કઈ રીતના? અહીંયા જુઓ, ગણતરી આપી જ છે. પહેલાં અહીંથી ચાલુ કરે છે, પછી અહીંથી ડાબી બાજુ, અહીંથી 135 એટલે આવી ગયો, અહીંથી પાછું 45, આમ એટલે પૂર્વ દિશા તરફ આવે. અહીંયા આકૃતિ બતાવી જ છે. ચલો 66 નંબર, 121, 169, 256, 400. તો નેક્સ્ટ નંબર કયો? તો સાચો જવાબ આવશે બી 625. અહીંયા કઈ રીતનું છે જુઓ, 11નો સ્ક્વેર પહેલાં આપેલો છે, પછી બીજામાં એક ગેપ એટલે કે 12 નહીં 13નો વર્ગ આપેલો છે 169, પછી એના પછી તમે જોશો 256 એ 16નો વર્ગ એટલે 2ની ગેપ આપેલી છે, પછી 20નો સ્ક્વેર 400 એટલે 3ની ગેપ આપેલી છે, અને પછી 4ની ગેપ એટલે 25નો સ્ક્વેર 625 જવાબ આવે. આ રીતના પેટર્ન આપેલી છે, જોઈ લેવી. 11 12 વચ્ચે 1ની ગેપ, 12 16 વચ્ચે 2ની ગેપ, 16 20 વચ્ચે 3ની ગેપ, અને 20 અને 25 વચ્ચે 4ની ગેપ. તો આ રીતના આપેલા છે આંકડા. 67 4 6 9 13 અહીંયા એક ખાલી છે, ત્યાં કઈ જગ્યા આવશે, કઈ સંખ્યા આવશે? પછી 24. તો 19 18 20 કે 22, તો જવાબ આવશે બી 18. 18 કઈ રીતના જવાબ આવશે જુઓ, 4 5 પછી 6 1ની ગેપ, 6 પછી 7 8 2ની ગેપ, 9 10 11 12 3ની ગેપ, 13 પછી 14 15 16 17 18 એટલે 4ની ગેપ, અને પછી અહીંયા 5ની ગેપ, એવી રીતના થાય છે. તો એટલે 18 જવાબ આવશે બી ઓપ્શન. 68 ZWSPLIE. તો આમાં નેક્સ્ટ નંબર કયો આવે? તો સાચો જવાબ આવશે બી. એનું જો અહીંયા આપ્યું છે, તમે અહીંથી બીથી જશો ને રિવર્સમાં, 3 4 3 4 3 4ની ગેપ આપેલી છે, એટલા માટે આ પેટર્ન બને છે. અહીંયા જવાબ આવશે બી. કેલ્ક્યુલેશન કે ગણતરી અહીંયા આપી જ છે, જુઓ. 69 જો GOAL ને JRDO લખવામાં આવે તો PLAN પ્લાનને કઈ રીતે લખાય? તો સાચો જવાબ છે SODQ, કારણ કે 3ની ગેપ છે. G પછી જો 3ની ગેપ પછી J, O પછી 3ની ગેપ R, A પછી D 3ની ગેપ, L પછી O, તો P પછી 3ની ગેપ S, A પછી L પછી O, A પછી D અને N પછી 3ની ગેપ Q. આ રીતના આવશે. 70 નંબર, ખૂટતો અંક મૂકો. તો અહીંયા જવાબ આવશે 8. કઈ રીતના? તો આ
પાયથાગોરિયન ટ્રિપલેટ તમને યાદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપેલી છે 3, 5, 3, 4, 5 આ રહી, પછી 5, 12, 13 આ રહી. હવે એ રીતના અહીંયા 17 ને 15 આપી છે, તો 15, 17 તો 8 જવાબ આવે. તો આ પાયથાગોરિયન ટ્રિપલેટ યાદ રાખવાની, તો ઇઝી પડે આવા કોઈ એક્ઝામ્પલ આપે તો. હવે વિભાગ 4 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય. શાયર એટલે શું? તો સાચો જવાબ આવશે દરિયો. વપુ શબ્દનો પર્યાયવાચી જણાવો. તો સાચો જવાબ આવશે એ શરીર. કૌમુદી શબ્દનો પર્યાયવાચી જણાવો. તો 73માં આવશે જવાબ ચાંદની. ધૃતિ શબ્દનો પર્યાયવાચી, તો જવાબ આવશે પ્રકાશ, સી. પંકજ એટલે શું? તો બી અરવિંદ. મરણ શરણ કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે તત્પુરુષ. અને એના બીજા પણ આપણે ઉદાહરણ આપ્યા છે, ગ્રામાંતર, શોકગ્રસ્ત, ઈશ્વરદત્ત, રસ ભરપૂર, ગુણયુક્ત, આ બધા તત્પુરુષના ઉદાહરણો છે. દૂધ પાણી કયો સમાસ? તો સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. કેમ? તો જુઓ, દ્વંદ્વમાં આવું હોય, માતા પિતા, માતા અને પિતા, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, દાળ ભાત, દાળ અને ભાત, સોના રૂપા, સોનું અને રૂપું. એમ અહીંયા દૂધ પાણી, દૂધ અને પાણી, એ રીતના. 78 નવયુગી કયો સમાસ છે? તો સાચો જવાબ છે દ્વિગુ સમાસ. આ નવરાત્રિ, નવયુગી આ ટાઈપનું કાંઈ બી આવે ને, ચતુર્માસ, તો આગળ નંબર હોય, પાછળ વસ્તુ બતાવે, તો એને એ સમાસ અહીંયા આપણે દ્વિગુ સમાસ આવે મિત્રો. 79 સત્ય એ જ પરમેશ્વર કયો અલંકાર? તો ડી રૂપક આવશે. પરિશ્રમ એ જ પારસમણી, તન જોગી મન કંચન કામિની, વદન સુધાકરને રહુ નિહાળી. તો આ બધા ઉદાહરણો છે એ રૂપકના છે. 80 નંબર ઝુમો ગાડાની જેમ દોડ્યો. તો અલંકાર કયો છે? તો સાચો જવાબ આવશે એ ઉપમા. જેમ, જેવી, એ ટાઈપના શબ્દો આવે ને મિત્રો, જેમ કે અહીંયા બીજા ઉદાહરણો તમે જો, કમળ જેવા ખીલતા દિવસ, પોપચા જેવી રાત, પોપચા જેવી રાત. ઉતર્યા રંક ઘરે સૌ પુણ્ય પ્રભાવ જો, કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. તો આ બધા જે છે ને એ ઉપમાના ઉદાહરણો છે. 21 નંબર કર્ણે કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું. કયો અલંકાર? તો બી યમક આવશે. પછી ભલે બોલતો હોય ભાવનો એ ભાવ, પાટણપુરી હાલ તુજ હાલ જ આજ, આવા. તો આ બધા એક્ઝામ્પલ છે એ છે યમકના. પ્રશ્ન 82. પ્રશ્ન 82 ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. તો સાચો જવાબ આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. 83 નંબર તોફાની વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે. રેખાંકિત શબ્દ કઈ સંજ્ઞા ધરાવે છે? અહીંયા રેખાંકિત કરવાનું રહી ગયું છે, વાંદરા ઉપર રેખાંકિત આવશે અને એ આવશે જાતિવાચક જવાબ આવશે. નીચેના વાક્યમાંથી વિશેષણ લખો. નાના મોટા પક્ષીઓ આકાશમાં ઉડે છે. તો ડી ઓપ્શન નાના મોટા. 85 તેણે મારો હાથ દબાવ્યો. વિશેષણ શોધીને લખો. તો એ ઓપ્શન મારો. વિભાગ 5 આવશે અંગ્રેજી ભાષાની જાણકારી. 15 પ્રશ્નો. 86મો છે હી હેઝ બીન વર્કિંગ હિયર, ખાલી જગ્યા 2015, એટલે કે બી ઓપ્શન સિન્સ 2015 આવશે. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ્સ ઓફ બ્રેવ. તો સાચો જવાબ આવશે સી ઓપ્શન કરેજિયસ. સી ઓપ્શન કરેજિયસ. 88 નંબર સી ઇઝ અફ્રેડ, ખાલી જગ્યા ડોગ્સ, એટલે સી ઓપ્શન આવશે ઓફ ડોગ્સ. 89 હી રન્સ, ખાલી જગ્યા દેન હિઝ બ્રધર. તો સાચો જવાબ આવશે બી ફાસ્ટર દેન હિઝ બ્રધર. 90 નંબર ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો સાચો જવાબ આવશે સી ડઝન્ટ લાઇક ટી. ચૂઝ ધ કરેક્ટ વર્બ ફોર્મ. સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો સાચો જવાબ આવશે ગોઝ. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. 92 મેક નેગેટિવ સેન્ટેન્સ સી લાઇક્સ કોફી. તો સાચો જવાબ આવશે બી સી ડઝ નોટ લાઇક કોફી. બી ઓપ્શન. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. તો સાચો જવાબ આવશે એ હી બોટ અ ન્યૂ કાર. 94 સી ખાલી જગ્યા ફિનિશ હર હોમવર્ક. તો સાચો જવાબ આવશે એ સી હેઝ ફિનિશ્ડ હર હોમવર્ક.
95. ચૂઝ ધ કરેક્ટ કમ્પેરેટિવ ફોર્મ ઓફ ગુડ. તો સાચો જવાબ આવશે બી બેટર. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. 96 નંબર. તો સાચો જવાબ આવશે બી આઈ સો હિમ યસ્ટરડે. 97. હી ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો સાચો જવાબ આવશે ડી હી ઇઝ ધી ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો અહીંયા મિત્રો સુપરલેટિવ ડિગ્રી હોય ને, ટોલેસ્ટ સુપરલેટિવ છે, એમાં ધ આવે, યાદ રાખવાનું આર્ટિકલ. ચૂઝ ધ કરેક્ટ ટેન્સ. તો સાચો જવાબ આવશે સી ખાલી જગ્યા અ લેટર નાઉ. તો સાચો જવાબ આવશે ઇઝ રાઇટિંગ. સી ઇઝ રાઇટિંગ અ લેટર નાઉ. 99 નંબર. મેક પેસિવ વોઇસ સી રાઇટ્સ અ લેટર. સાચો જવાબ આવશે બી અ લેટર ઇઝ રિટન બાય હર. 100 નંબર. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ. હી ઇઝ અ યુનિવર્સિટી સ્ટુડન્ટ. એ આર્ટિકલ આવશે. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ બહુ ક્વેશ્ચન હતા આપણે જે મોડલ પેપરમાં ઇન્ક્લુડ કર્યા છે, અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે એક્ઝામમાં. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. અને હજુ સુધી તમે જો આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આ જે મટીરિયલ છે એની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ લિંકને જોઈન કરી દો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ધન્યવાદ.